શુક્રવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરતની મુલાકાતે આવી રહ્યા હોય તેમના આગમન પૂર્વે શહેરમાં સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવા વિવિધ વિભાગો દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે। ત્યારે સુરત પોલીસ દ્વારા પણ પોલીસ કમિશનર કચેરી ખાતે વિશેષ સ્વચ્છતા અભિયાન યોજવામાં આવ્યું હતું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુરત આગમનને લઈને શહેરમાં સ્વચ્છતા અભિયાનને વેગ આપવામાં આવ્યો છે। સુરત પોલીસ દ્વારા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની અધ્યક્ષતામાં પોલીસ કમિશનર કચેરીના પરિસરમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું। આ અભિયાનમાં શહેર પોલીસ વિભાગના એડિશનલ સીપી, ડીસીપી, પોલીસ અધિકારીઓ અને પોલીસ જવાનો ઉત્સાહભેર જોડાયા હતા। પોલીસ કમિશનર કચેરીના પટાંગણમાં સફાઈ કરી કચરો એકત્રિત કરવામાં આવ્યો હતો, તેમાં સ્વચ્છતા જાળવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો। અભિયાન દરમિયાન સફાઈ કર્મચારીઓએ પણ સક્રિય ભાગ ભજવ્યો હતો। સ્વચ્છતા માત્ર એક દિવસની કામગીરી નહીં પરંતુ સતત જાળવવાની જવાબદારી હોવાનો સંદેશ પોલીસ વિભાગ દ્વારા આપવામાં આવ્યો હતો। શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે પોલીસ વિભાગના પ્રયાસને લોકોએ પણ આવકાર્યો હતો। અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ।